તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતના વરાછા વિસ્તારમાં એક ઉદ્યોગપતિના ઘરે ચોરીની અજીબ ઘટના પ્રકાશમાં આવી છે। જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના બેડરૂમમાં ઘૂસેલો ચોર સીસીટીવીથી અજાણ રહીને પલંગ પર આરામથી બેસી અને ચોરી કરતો કેદ થયો છે। ચોરે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું હતું, પરંતુ તેની સૌથી મોટી ભૂલ સ્માર્ટફોન ચોરવવાની રહી। ચોરાયેલા મોબાઈલ ફોન લોકેશનના આધારે વરાછા પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને દબોચી લીધો છે। પોલીસે આરોપી પાસેથી 1.41 લાખનો મુદ્દામાલ કબજે કરી અને જેલના સળિયા પાછળ તેને ધકેલી દેવામાં આવ્યો છે। આ સમગ્ર દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાય છે। દિવેશ, શું સમગ્ર આ ચોરીની ઘટના બની હતી? પોલીસનું શું કહેવું છે? બિલકુલ, જે આ ઘટના બની છે ત્યારે સ્પષ્ટપણે કહેવાય છે કે જે પ્રકારે કોઈ પણ ગુનેગાર કોઈ પણ ગુનાને અંજામ આપે ત્યારે હંમેશા સબૂત છોડતો હોય છે। જેવી જે ઘટના સુરતમાં બની છે, સુરતના જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના ઘરે ચોરીની ઘટના બની હતી, પરંતુ આખી આ ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। તેમણે ઘરમાં ઘૂસી અને ભગવાનનો ફોટો ફાડી નાખ્યો હતો, ત્યારબાદ કિંમતી દાગીના અને રોકડીની રકમ ચોરી કરી અને નાસી ગયો હતો। પરંતુ આ ચોર જે છે તે તેમની સાથે સ્માર્ટફોન પણ ચોરી કરીને નાસી ગયો હતો। આ સ્માર્ટફોનની ચોરી જ્યારે વરાછા પોલીસને જાણ થઈ કે તે મોબાઈલ પણ લઈ ગયો છે, ત્યારે સીધો જ મોબાઈલના આધારે તેમનો ટ્રેસ કરવામાં આવ્યો અને મોબાઈલ ટ્રેસ કરતાની સાથે જ આરોપી જે છે તે ઝડપાયો। પોલીસે તેમની પાસેથી 1.41 લાખનો મુદ્દામાલ છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને આરોપી ધરપકડ કરી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પોલીસે સ્માર્ટફોન ચોરતા લોકેશનના આધારે તેને ઝડપી પાડ્યો છે।